નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન 2024 ધોરણ 10 અને વિષય વિજ્ઞાનના પેપર નંબર 5ના વિભાગ સી નો સંપૂર્ણ મિત્રો સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા માટે તમને વિદ્યાર્થી મિત્રો અમારી વિનંતી છે। પહેલો પ્રશ્ન રહેશે મિત્રો તમારે Fe plus H2O ઇટ્સ ગીવ Fe3O4 plus H2। તો રાસાયણિક સમીકરણ સમતુલિત કરવા માટેના તમામ સોપાનો તમારે જણાવવાના રહેશે। તો મિત્રો પ્રથમ પહેલું સોપાન જોઈએ તો રાસાયણિક સમીકરણને સમતુલિત કરવા સૌપ્રથમ પ્રત્યેક સૂત્રને ખાનામાં મૂકવો અને સમીકરણને સમતુલિત કરતી વખતે ખાનાઓની અંદર કોઈ જ ફેરફાર ન કરો। Fe plus H2O ઇટ્સ ગીવ Fe3O4 plus H2। તો આ પ્રકારે ખાનામાં લખીશું। હવે આપણે વાત કરીશું અસંતુલિત સમીકરણ 1.1 માં આપેલા તત્વના પરમાણુઓની સંખ્યાઓની ગણતરી કરો। તો Fe કેટલા છે? તો મિત્રો પરમાણુ 1 છે અને નિપજની જો વાત કરીએ તો 3 છે। H પ્રક્રિયકમાં 2 છે અને નિપજમાં પણ 2 છે। O પ્રક્રિયકમાં 1 છે અને નિપજમાં 4 છે। સોપાન નંબર 3 વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો અને તેમાં રહેલા તત્વોને સંતુલિત કરો। અહીં Fe3O4 માં રહેલા ઓક્સિજનને પ્રથમ સંતુલિત કરીએ। તો શરૂઆતમાં મિત્રો ઓક્સિજનના પરમાણુઓ જે છે પ્રક્રિયકમાં 1 H2O માં, નિપજોની અંદર 4 Fe3O4 માં સંતુલિત કરવા માટે 1 × 4 અને 4 × 1 કરીશું। અહીં વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે જ્યારે પરમાણુઓની સંખ્યા સમાન કરવામાં આવે ત્યારે રાસાયણિક સૂત્રમાં કોઈ ફેરફાર કરવો નહીં। જેમ કે ઓક્સિજન પરમાણુઓને સંતુલિત કરવા H2O ની આગળ 4 લખાય છે, પરંતુ H2O4 કે H2O4 આમ લખાય નહીં। પરિણામે સમીકરણ 1.1 નીચે પ્રમાણે બનશે। આંશિક રીતે મિત્રો આપણે અહીં સંતુલિત કરી રહ્યા છીએ। તો Fe plus 4 H2O ઇટ્સ ગીવ Fe3O4 plus H2। સમીકરણ 1.2 માં હજુ H અને Fe સમતુલિત નથી। આમાંથી H ને પ્રથમ સંતુલિત કરીએ। H પરમાણુને સંતુલિત કરવા જમણી બાજુ H2 અણુને 4 વડે ગુણો। શરૂઆતમાં હાઇડ્રોજનની વાત કરીએ તો મિત્રો 8 4 H2O માં 8 × 1 કરવા પડશે અને નિપજમાં 2 H2 માં 2 × 4। હવે સમીકરણ 1.2 નીચે પ્રમાણે બનશે, તેને ખાનામાં લખીશું મિત્રો। Fe plus 4 H2O ઇટ્સ ગીવ Fe3O4 plus 4 H2 આંશિક રીતે સંતુલિત સમીકરણ। સોપાન નંબર 5 ની વાત કરીએ તો સમીકરણ 1.3 ની અંદર મિત્રો હજુ આયર્ન સમતુલિત નથી। આયર્નને સમતુલિત કરવા ડાબી બાજુ આયર્નને 3 વડે ગુણો। આથી સમીકરણ 1.3 નીચે પ્રમાણે બનશે। તો મિત્રો અહીં આગળ Fe છે એની આગળ 3 મૂકીશું। 3 Fe plus 4 H2O ઇટ્સ ગીવ Fe3O4 plus 4 H2। અંતમાં પોલીસ સમીકરણની ખરાઈ કરવા આપણે સમીકરણની બંને તરફ રહેલા તો દરેક તત્વના પરમાણુઓની ગણતરી કરીએ। 3Fe plus 4H2 ઇટ્સ ગીવ Fe3O4 plus 4H2 સમતુલિત સમીકરણ। સમીકરણ 1.4 માં બંને બાજુએ રહેલા પરમાણુઓની સંખ્યા સમાન છે, જેને મિત્રો સમતુલિત સમીકરણ કહે છે। રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહેવામાં આવે છે। સોપાન નંબર 7 પદાર્થોની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવી, જેથી સમીકરણ વધુ અર્થસૂચક બને છે। જેમ કે વાયુ માટે G, પ્રવાહી માટે I અને ઘન માટે S તથા મિત્રો જલીય દ્રાવણ માટે AQ જેવા સંકેતો જે છે તે દર્શાવવામાં આવે છે। આથી સમીકરણ 1.4 નીચે પ્રમાણે બને છે। 3 FeS બનશે પ્લસ 4 H2O G બનશે કારણ કે વાયુ છે। ઇટ્સ ગીવ Fe3O4 S પ્લસ 4 H2G। ઘણી વખત મિત્રો પ્રક્રિયાની પરિસ્થિતિ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે પણ તીરની ઉપર અથવા તો નીચે લખવામાં આવે છે। જેમ કે COG પ્લસ 2H2G 340 વાતાવરણ ઇટ્સ ગીવ CH3OHL એટલે કે મિથેનોલ। 6CO2 AQ પ્લસ 12 H2O1 સૂર્યપ્રકાશ અને ક્લોરોફ્લોરની મિત્રો હાજરીમાં ઇટ્સ ગીવ C6H12O6 AQ એટલે કે ગ્લુકોઝ પ્લસ 62 AQ પ્લસ 6 H2O1। મિત્રો પ્રશ્ન નંબર 39 ધાતુની સ્ક્રિયતા શ્રેણી કઈ રાસાયણિક પ્રક્રિયાની
પ્રક્રિયાથી નક્કી થાય છે. તો ધાતુની સક્રિયતા શ્રેણી વિસ્થાપન પ્રક્રિયાથી નક્કી થાય છે અને તેને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો સૌથી વધુ પ્રતિક્રિયાત્મક જે છે તે મિત્રો આવશે પોટેશિયમ, પછી સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક એટલે કે જસત. અહીંથી વિદ્યાર્થી મિત્રો પ્રતિક્રિયાત્મકતા જે છે તે ઘટે છે. પછી લોખંડ, લેડ, હાઇડ્રોજન, ત્રાંબુ, પારો, ચાંદી અને સોનું સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક આવી રીતે મિત્રો ઘટતી જાય છે. સૌથી ટોચમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે થાય છે? તો સક્રિયતા શ્રેણીની અંદર ટોચ ઉપર રહેલી ધાતુઓ ખૂબ સક્રિય હોય છે. આવી ધાતુઓના સંયોજનોનું કાર્બન વડે રિડક્શન કરી શકાતું નથી, કારણ કે આ ધાતુઓનું કાર્બન કરતાં ઓક્સિજન પ્રત્યે આકર્ષણ વધુ હોય છે. આથી આવી ધાતુઓના નિકર્ષણ માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ વપરાય છે. દાખલા તરીકે સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમને તેમના પીગળેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મિત્રો મેળવવામાં આવે છે. વિદ્યુત વિભાજન દરમિયાન ધાતુઓના કેથોડ એટલે કે ઋણ વીજભારિત વિદ્યુત ધ્રુવ પાસે જમા થાય છે, જ્યારે ક્લોરીન વાયુ એનોડ એટલે કે ધન વીજભારિત વિદ્યુત ધ્રુવ પાસે જમા થાય છે. જેમ કે કેથોડ એ માઇનસ Na પ્લસ મિત્રો ઈ જે છે એ માઇનસ ઇટ્સ ગીવ Na. એનોડ તે છે ધન છે એટલે કે 2C માઇનસ ઇટ્સ ગીવ Cl2 પ્લસ 2E માઇનસ. આ જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે કે Al9O3 ના વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા એલ્યુમિનિયમ મેળવી શકાય છે. પ્રશ્ન નંબર મિત્રો 40. રાસાયણિક ગુણધર્મના આધારે ધાતુ અધાતુ વચ્ચેનો ભેદ પારેખો અને ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. તો મિત્રો પ્રથમ આપણે રાસાયણિક ગુણધર્મના આધારે ધાતુ અને અધાતુ વચ્ચેનો ભેદ જોઈશું, એટલે કે તફાવત. ધાતુઓ તે વિદ્યુત ધનમય તત્વ છે અને તેના ઓક્સાઇડના જલીય દ્રાવણ બેઝિક હોય છે. તે મંદ એસિડ અને હાઇડ્રોજન વાયુ આપે છે અને તેના ઓક્સાઇડ બેઝિક ઉભયગુણી હોય છે, જેમ કે દાખલા તરીકે Na2O અને Al2O3. અધાતુની વાત કરીએ તો મિત્રો તે વિદ્યુત ઋણમય હોય છે. તેના ઓક્સાઇડના જલીય દ્રાવણ એસિડિક હોય છે. તેમને મિત્રો એસિડ અને હાઇડ્રોજન વાયુ આપતા નથી. તેનો ઓક્સાઇડ એસિડિક કે તટસ્થ હોય છે, Sa2CO. ઉભયગુણી ઓક્સાઇડની જો મિત્રો વાત કરવામાં આવે તો ધાતુના જે ઓક્સાઇડ, એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે તેવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. ઉદાહરણ તરીકે મિત્રો એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 અને ઝિંક ઓક્સાઇડ ZnO. પ્રશ્ન નંબર મિત્રો 41ની વાત કરીએ તો માનવ મગજની આકૃતિ દોરી તેના અગ્ર મગજનું વર્ણન કરો. તો મનુષ્યના મગજના મુખ્ય વિદ્યાર્થી મિત્રો 3 ભાગ છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. તો ખાસ પ્રથમ તમારે 3 જે છે તે ભાગોના નામ યાદ રાખવાના છે. અને અગ્ર મગજ છે તો આગળના ભાગે છે, ત્યાર પછી મધ્ય મગજ આવશે અને પછી નીચે મિત્રો પશ્વ મગજ આવે છે. તો આ પ્રકારે તમારે જે છે તે વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરવાની રહેશે. હવે આપણે વાત કરીશું અગ્ર મગજ. તો તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે અને તે વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો આવેલા હોય છે. અગ્ર મગજની અંદર શ્રવણ, ઘ્રાણ, દ્રષ્ટિ વગેરે માટે વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે. તેમાં સનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો હોય છે અને આ વિસ્તારોની અંદર વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમના મગજમાં સંગ્રહાયેલી માહિતીઓને સંકલિત કરી સંવેદનાઓનું અર્થઘટન કરવામાં આવે છે. માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તે માટેનો નિર્ણય પણ મિત્રો લેવામાં આવે છે. તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા પ્રેરક એટલે કે ચાલક કેન્દ્રો આવેલા હોય છે. તેમાં મિત્રો અલગ ભાગ તરીકે ભૂખ સંબંધિત કેન્દ્ર પણ હોય છે. પ્રશ્ન નંબર મિત્રો 42 પહેલું છે કે જાતીય રોગો વિશેનું વર્ણન કરો. તો જાતીય સમાગમથી સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રગાઢ શારીરિક સંબંધ સ્થાપિત થાય છે. તેમાં જાતીય સમાગમ દ્વારા ઘણા રોગોનું સંક્રમણ થઈ શકે છે. જીવાણુ એટલે કે બેક્ટેરિયાજન્ય રોગો. તો સિફિલિસ એટલે કે ગોનોરિયા 2 પ્રકારના રોગ છે. વાયરસજન્ય રોગોની વાત કરીએ તો મશા, ચામડી ઉપર ઉપસી આવતા મિત્રો મોટો તલ અને HIV અથવા એડ્સ. જાતીય રોગોથી કેવી રીતે બચી શકાય તેના ઉપાયો. તો જાતીય સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગથી અનેક જાતીય રોગો કેટલીક હદ સુધી મિત્રો પ્રસરતા જે છે તે રોકી શકાય છે. કલિકા સર્જન ટૂંકમાં સમજાવો. તો ઈસ્ટમાં નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષ સપાટી ઉપરથી અલગ પડે છે અને તેમાં સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. કેટલીક વખત આ પ્રક્રિયા 3 થી 4 વખત સતત થતા શૃંખલામય વસાહત જે છે તે રચાય છે.
ઈષ્ટ કોષ, વિકાસ પામતી કલિકા, નવી કલિકા અને કલિકાઓની શૃંખલા મિત્રો થાય છે. કેટલીક નીચલી કક્ષાના પ્રાણીઓ ઉદાહરણ તરીકે હાઇડ્રોક્લિકા સર્જન માટે પુનર્જનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કરે છે. મિત્રો, હાઇડ્રામાં શરીરની બહારની સપાટી ઉપર કોષોનું વારંવાર વિભાજન થવાના કારણે એક સ્થાન જે છે તે ઉપસી આવે છે અને આ ઉપસેલો ભાગ જે છે તેને વિદ્યાર્થી મિત્રો કલિકા કહેવામાં આવે છે. તે વૃદ્ધિ એટલે મોટું થાય છે અને બાળ સજીવમાં ફેરવાય છે. બાળ સજીવ પૂર્ણ વિકાસ પામી પિતૃ શરીરથી અલગ થાય છે અને સ્વતંત્ર રીતે પ્રાણી એટલે કે મિત્રો હાઇડ્રા જે છે તે બને છે. હવે વાત કરીશું આપણે પ્રશ્ન નંબર 44. સમતલ અરીસો એટલે શું અને તેના દ્વારા રચાતા પ્રતિબિંબની ખાસિયતો તથા તેના ઉપયોગો જણાવો. તો પ્રથમ, જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ એટલે કે એકદમ મિત્રો સપાટ હોય તો તે અરીસાને સમતલ અરીસો કહેવામાં આવે છે. સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો આ પ્રમાણે છે. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચતું હોય છે. પ્રતિબિંબનું પરિણામ એટલે કે સાઇઝ વસ્તુના પરિમાણ જેટલું મિત્રો હોય છે. તો અહીં પ મૂકી દેજો આગળ. વસ્તુનું પરિમાણ જેટલું હોય છે. વસ્તુ અરીસાથી જેટલા અંતરે આગળ હોય છે તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં રચાય છે. તો મિત્રો અહીં અરીસો છે અને એ વસ્તુ તમે અહીં મૂકી છે તો એનું પ્રતિબિંબ આટલું દૂર જે છે એ આ અરીસાની અંદર આ ભાગની અંદર રચાશે. પ્રશ્ન નંબર 4. વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે એટલે કે વસ્તુની ડાબી બાજુ પ્રતિબિંબની અંદર જમણી બાજુ તરીકે અને વસ્તુની જમણી બાજુનું પ્રતિબિંબનું ડાબી બાજુ તરીકે દેખાય છે. સમતલ અરીસાના ઉપયોગો. સમતલ અરીસો દર્પણ તરીકે વપરાય છે. સમતલ અરીસો પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ બનાવવા માટે વપરાય છે. પ્રશ્ન નંબર 45. બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં નીચેના પદો સમજાવો. મુખ્ય કેન્દ્ર. બહિર્ગોળ લેન્સ જે છે તેના ઉપર મિત્રો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો લેન્સ દ્વારા વક્રીભવન પામીને લેન્સના મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થતા હોય તો તે બિંદુને બહિર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર એફ કહે છે. કેન્દ્ર લંબાઈ. લેન્સના પ્રકાશીય કેન્દ્ર ઓ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરના લેન્સને કેન્દ્રની લંબાઈ કહે છે અને તેને મિત્રો તેની સંજ્ઞા એફ છે. કેન્દ્ર લંબાઈની સંજ્ઞા શું છે? એફ વડે દર્શાવાય છે. અહીં મિત્રો એફ નાનો એટલે કે સ્મોલ હોય છે. લેન્સની બે કેન્દ્ર લંબાઈ F1 અને F2 હોય છે. મુખ્ય અક્ષ. લેન્સની બંને સપાટીઓના વક્રતા કેન્દ્રો C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખાને લેન્સનો મુખ્ય અક્ષ કહે છે. પ્રશ્ન નંબર 46 નો મિત્રો બે પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે કે શા માટે ટોસ્ટર અને વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુના બદલે મિશ્ર ધાતુની બનાવેલી હોય છે? તો મિત્રો તાપન સાધનો એટલે કે ગરમ થનારા સાધનો જેવા કે ટોસ્ટર અને વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુના બદલે મિશ્ર ધાતુની એટલે કે શુદ્ધ ધાતુને બદલે નિક્રોમની બનાવવાના કારણો આ પ્રમાણે છે. મિશ્ર ધાતુ દાખલા તરીકે નિક્રોમની મિત્રો અવરોધતા તેની ઘટક શુદ્ધ ધાતુઓ કરતાં ઘણી વધારે છે. મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને હોય છે એટલે કે મિત્રો 800 સેલ્સિયસ તાપમાને જ્યારે તેઓ લાલ તપતા હોય ત્યારે મિત્રો ત્વરિત ઓક્સિડાઇઝ એટલે કે દહન પામતી નથી. મિશ્ર ધાતુનું ગલનબિંદુ ખૂબ મિત્રો ઊંચું હોય છે એટલે કે તે પીગળી જતા નથી. ઘર વપરાશના પરિપથોમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કરવામાં આવતો નથી. કારણ આપો. ઘર વપરાશના પરિપથોના શ્રેણી જોડાણનો ઉપયોગ કેમ નથી કરવામાં આવતો? તેનું પહેલું કારણ છે મિત્રો કે શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાંથી સમગ્ર પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. તેથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરની શ્રેણીમાં જોડવા અવ્યવહારુ છે. કારણ કે બંને સારી રીતે કામ કરે એટલે માટે અર્થાત તેઓ યોગ્ય રીતે ચાલે એટલા માટે તેમને તદ્દન જુદા જુદા મૂલ્યના વિદ્યુત પ્રવાહો જે છે તે મિત્રો જરૂરી હોય છે. શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણનો ભંગાણ પડે એટલે કે બંધ થઈ જાય તો પરિપથ ખુલ્લો થઈ જાય છે અને બાકીના બધા ઉપકરણો પણ બંધ થઈ જાય છે. શ્રેણી જોડાણમાં માત્ર એક જ કળ એટલે કે સ્વિચ હોવાથી દરેક ઉપકરણને સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ કરી શકાતા નથી. શ્રેણી જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણને સમાન વોલ્ટેજ એટલે કે 220 વોલ્ટેજ મળતો નથી. કારણ કે ઉદ્ગમના વોલ્ટેજ દરેક ઉપકરણ વચ્ચે વહેંચાયેલો હોય છે. પરિણામે દરેકને ઓછો વોલ્ટેજ મળતો હોવાથી તે યોગ્ય રીતે કાર્યશીલ થઈ શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન અહીં C નું પૂરું થાય છે. વિભાગ ડીનું સોલ્યુશન મેળવવા અહીં આપેલ એન્ડ સ્ક્રીન
અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી સોલ્યુશન મેળવી શકો છો.